વડોદરા શહેરમાં મહોરમની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। મહોરમમાં જે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે મુસ્લિમ સમુદાય દ્વારા એ કલાત્મક તાજિયા તૈયાર થઈ રહ્યા છે। ઘણી બધી જગ્યાઓ પર આ કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે। તેમાંના ખાસ વાત કરીએ નાગરવાડાના લાલજીકુઈ વિસ્તાર કે જ્યાં ખૂબ જ સુંદર કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે। 12 ફૂટથી લઈને 16 ફૂટ સુધીના આ તાજિયા કે જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મુસ્લિમ સમુદાય માટે નવું વર્ષ એટલે મહોરમનો પર્વ અને મહોરમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મહોરમમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ કલાત્મક તાજિયા જે તૈયાર કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે। અહીં નાગરવાડા વિસ્તારમાં પણ પેઢી દર પેઢી આ પરિવાર દ્વારા તાજિયા બનાવવામાં આવી રહ્યા છે અને આ વખતે પણ તેમણે ખૂબ જ સુંદર કલાત્મક તાજિયા તૈયાર કર્યા છે। તાજિયા સ્થાપનને લઈને કારીગરો દ્વારા દિવસ રાત મહેનત કરીને આકર્ષક અને કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે। નાગરવાડા લાલજીકુઈ વિસ્તારમાં મુસ્તફા મિયા સૈયદની પેઢી દર પેઢી તાજિયા બનાવતા પરિવારો આ વર્ષે પણ વિશેષ કલાના નમૂના સમાન તાજિયાઓ તૈયાર કરી રહ્યા છે। અહીં 12 ફૂટથી લઈને 16 ફૂટ સુધીના ઊંચાઈ ધરાવતા તાજિયા બનાવવામાં આવી રહ્યા છે, જે બનાવવા માટે મુખ્યત્વે લાકડી, ફેવિકોલ અને કાગળનો ઉપયોગ કરવામાં આવે છે। કાગળ પર બારીક કોતરણી કરીને વિવિધ પ્રકારની ડિઝાઇન અને નકશીકામ કરવામાં આવે છે, જે તાજિયાને વધુ આકર્ષક બનાવે છે। જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોંઘવારીની અસર તાજિયા બનાવતા કારીગરો પર જોવા મળી રહી છે। લાકડી અને કાગળ સહિતની સામગ્રીના ભાવમાં વધારો થતા ખર્ચ વધ્યો છે। તેમ છતાંય પરંપરા અને શ્રદ્ધાને જાળવી રાખવા કારીગરો પોતાની કળા અને મહેનતથી સુંદર તાજિયા તૈયાર કરી રહ્યા છે। हाँ, અમે તો વર્ષો બાપ દાદાની પેઢીથી ચાલુ છે કે અમારા પિતાજી નહીં તો અમે છોકરાઓ બનાવીએ છીએ। અમે દરાક વિસ્તારના બનાવીએ છીએ। તાંદલિયા છે, ગોરવા છે, મધુનગર છે, બધા તાજિયા બનાવીએ છીએ। આખા વડોદરાના જે બી આવે એમને બનાવી આપવામાં આવે। 14, 12, 13 ફૂટના તાજિયા બનાવીએ છીએ અમે। હવે અમે એવું કીધું સાહેબે કે થોડા નાના બનાવવાના, હવે બની ગયા છે તો હવે કશું થાય નહીં એનું। હવે એનું ઉલ્લેખ તો છે, હવે આવતા વર્ષે પછી વિચારશું અમે કે ભાઈ નાના બી બનાવશું અમે, વાંધો નહીં। આ નાગરવાડા લાલજીકુઈ વિસ્તાર છે। અમે બહુ બચપનથી કામ કરીએ। અમે 4 જણા કરીએ છીએ। મોંઘવારી બી એટલી છે કે હવે લોકો બનાવવા માટે બી વિચારે છે કે આ મોંઘવારી કેટલી છે। હવે મોંઘવારીમાં હવે કાગળિયા અમે પહેલે લાવતા 4 રૂપિયામાં, આજે 4.5 રૂપિયા થઈ ગયા, 5 રૂપિયા થઈ ગયા છે। હવે મોંઘવારી, કામળીઓ બી મોંઘી થઈ ગઈ છે। હવે મટીરિયલમાં એમાં જે ફેવિકોલ છે, લઈ છે, પછી બીજું ગમ આવે છે, પછી સેલો ટેપો આવે છે, બધી બહુ જાતનું આવે છે બધું। અને મારું પરિવારમાં અમે 4 જણા છે। સરફરાજ સૈયદ છે, મુસ્તફાભાઈ સૈયદ છે, મરાબા સૈયદ છે और શહેનાજ બાનુ સૈયદ છે। એક તાજિયા બનાવવા માટે તમારે અઠવાડિયે 15 દાડો લાગે। હવે આ 4 મહિનાથી અમે કામ ચાલુ કર્યું છે। હવે આ તો 4 મહિના સુધી હમણાં કામ જ કરીએ છીએ। હવે 10મા ચાંદ સુધી કામ કરવાનું છે। અમારા પાસે તાજિયા 12 નંગ છે। તાંદલિયાનું છે, ગોરવાનું છે, મધુનગરનું છે, ગોરખનાથનું છે, પછી ગામડાના બધા તાજિયાઓ છે। હા, હાથની કલાકારી છે। મશીનમાં તો અમને બહુ મોંઘું પડે છે। હવે તમે 100 જાળીઓ કપાવવા જાઓ તો કે 1200 લાવો, 1400 લાવો, 1500 લાવો, કઈથી લાવવાના પણ। હવે એમાં એવું છે કે પેલું મોંઘું પડે તો અમારા છોકરાઓ કરે છે, મારી છોકરી છે એ કર્યા કરે, આખો દિવસ કરી નાખે, 500, 600, 1000 કોતરી નાખે। વર્ષોથી હાથની જ કલાકારી છે બધી। છોકરી ડિઝાઇનો પાડે સાહેબ, એવું છે। હવે આવતા વખત મોહરમમાં પછી વિચારીએ કે કેવા મોહરમ કરવાના છે। હવે સાહેબ કહે છે એમનું વિચાર કરશું પછી। સૈયદ મુસ્તફા મિયા અબ્બાસ મિયા સૈયદ।